બજારમાં શરૂઆતી તેજી બાદ આવ્યું દબાણ. બજારમાં ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો. નિફ્ટી ઉપલા સ્તરેથી 150 પોઈન્ટ ઘટ્યું, 24,000ની નીચે. બેંક નિફ્ટીમાં પણ સારો એવો ઘટાડો. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ. તો ઇન્ડિયા વિક્સમાં 6.5% ઉછાળો. આજે તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઘટાડો. પીએસયુ બેંકમાં આવ્યો 2.5% સુધીનો ઘટાડો. તો સાથે સરકારી કંપનીઓ મેટલ, એનર્જી, ઓઇલ અને ગેસમાં પણ વેચવાલી. માત્ર આઈટી સેક્ટરમાં ખરીદદારી. Q3 અપડેટ્સ બાદ બેન્કિંગ સ્ટોક્સમાં આજે આવ્યો ઘટાડો. યુનિયન બેંકની નબળી અપડેટ બાદ સ્ટોક 6% જેટલો ઘટ્યો. તો બેંક ઓફ બરોડામાં પણ દબાણ. HDFC બેંકમાં ગ્રોથ ધીમો રહેતા આવ્યું દબાણ. પણ RBL બેંકની અપડેટ બાદ તેજી. ફરી એકવાર FMCG સેક્ટરમાં આજે દબાણ. ડાબર અને મેરિકોએ ઓછા વોલ્યુમ ગ્રોથની અપેક્ષા દર્શાવતા બંને સ્ટોકમાં દબાણ. તો જ્યુબિલન્ટ ફૂડમાં સારા આવક ગ્રોથ બાદ આવી 4%ની તેજી. Q3 અપડેટ બાદ બજાજ ફાઇનાન્સમાં 2%ની તેજી. ત્રીજા ત્રિમાસિકમાં 28% ગ્રોથની સાથે AUM ગ્રોથ રહ્યો મજબૂત. ત્યાં જ L&T ફાઇનાન્સમાં રૂરલ ડિસ્બર્સમેન્ટમાં જોવા મળ્યો 16%નો ઘટાડો. સ્ટોકમાં આજે વેચવાલી. કોટક મહિન્દ્રા બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ચીફ ટેકનોલોજી ઓફિસર મિલિંદ નાગનુરે આપ્યું રાજીનામું. 15 ફેબ્રુઆરીથી છોડશે પદ. સ્ટોકમાં 2% સુધી વધુનો ઘટાડો.